આજે સ્કિલ યુથ ડે છે અને આપણે ગેમ આવ્યા છીએ શું કીધું સર આજના ઇવેન્ટ ઈડીઆઈના માધ્યમથી આજે ઘાના અને ગુજરાત એટલે ભારત સરકાર આ બંને વચ્ચેના ખાસ કરીને યુવાઓને સ્કિલની આપલે થઈ શકે એના અનુસંધાને આજે બંને વચ્ચેના સંવાદનો આજનો કાર્યક્રમ હતો. આજે 15મી જુલાઈ એટલે યુવાઓનો આ સ્કિલ ડે તરીકે ઉજવીએ છીએ અને એના ભાગરૂપે ગુજરાતની અંદર કે દેશની અંદર અને ખાસ કરીને ભારત કે જેમાં દેશના વડાપ્રધાને જે રીતે યુવાઓને પ્રાધાન્ય આપીને કૌશલ્ય અને સ્કિલની બાબતમાં પોતે આગળ વધે અને જે પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ આવે છે એ ઇન્ડસ્ટ્રીઓને જોઈએ પ્રકારનું મેન પાવર મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે જ્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી એ ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે અને એને ધ્યાનમાં રાખીને આજે ખાસ કરીને ઘાનાના જે વાઇસ ચાન્સેલર અને તેનું પ્રતિનિધિ મંડળ એ આપણી સાથે એમઓયુ કરીને આગામી દિવસમાં બંને દેશોના યુવાઓને એના કૌશલ્ય અને સ્કિલની આપલે થઈ શકે એવા ઉદ્દેશ સાથેનો આજનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સારી રીતે યુવાઓમાં પણ આ બાબતની શીખવા માટેનું જોવા માટેની તાલાવેલી સાથે મોટી સંખ્યામાં યુવાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને દેશોના બંને ગુજરાતના અને ઘાનાના બંને દેશના પ્રતિનિધિઓ પણ એમઓયુ સાથેનો ખૂબ સરસ પ્રતિભાવ આજના દિવસનો રહ્યો. Good. I'm the High Commissioner for Ghana in India. Sir, what's the reaction between MOU, Gujarat, India and Ghana? We want to see how best this Institute for Entrepreneurship and Skills Development can help Ghana to be able to increase its skills within the youth for population. We have a lot of youth who finish school and have no jobs because they don't have the skills. And we realize that Gujarat has been able to put together a very unique institute that is focused on giving skills to its youth. And therefore, this is something that we intend replicating in Ghana. And this institute has been gracious enough to support us, to be able to bring in as many of our students here to be able to have the skills that they require to take back home and help us develop as a country. આજના એમઓયુ થાય છે કઈ રીતના એમઓયુ હતા અને શું કહેવા માંગશો? નમસ્તે, નિખિલ બેટિયા, ઇન્ચાર્જ ગાના ડેલિગેશન અને આત્મનિર્ભર ભારતના પ્રેસિડેન્ટની જવાબદારી છે બીજેભાઈ અંબર. તો આજનું જે ડેલિગેશન છે ટોટલ 4 દિવસનું અમારું ગાનાનું ડેલિગેશન છે. ગાનાથી માનનીય હાઈ કમિશનર શ્રી આવેલા છે, એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર પણ આવેલા છે. મુખ્ય પહેલો કાર્યક્રમ ઈડીઆઈ ખાતેનું આયોજન થયેલું હતું. અલગ અલગ 25 પ્રકારના ગુજરાત, અમદાવાદ અને સુરતમાં કાર્યક્રમ થવાના છે. ઈડીઆઈનો મુખ્ય ધ્યેય હતો તો વર્લ્ડ સ્કિલ યુથ ડેનું કાર્યક્રમનું ફર્સ્ટ આયોજન ઈડીઆઈ ખાતે થયું. પેરેલલી એમઓયુ જે છે ઘાના અને ઈડીઆઈ વચ્ચે એમઓયુ છે, જેમાં કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એમને સ્કિલ બેઝ ટ્રેનિંગમાં કઈ રીતે આગળ લાવી શકાય અને ઘાના અને ઇન્ડિયા વચ્ચે સ્કિલ બેઝ કઈ રીતે પરસ્પર સંબંધો ડેવલપ થઈ શકે એના માટેના આજે એમઓયુ થયું. ત્યાર પછી બીજા બે ત્રણ એમઓયુ આજના દિવસે થયા. મેન મુખ્ય છે કે ઘાના અને ઇન્ડિયા જે છે જે ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશનમાં માનવામાં આવે છે, આ બંને કન્ટ્રીઓ વચ્ચે કઈ રીતે સારા સંબંધો બને, 4 દિવસનો મુખ્ય ડેલિગેશનનો ઉદ્દેશ્ય એ જ રહેશે. આના પછી અમે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને મળવાના છીએ, સીએમઓ પણ મળવાના છીએ. આખા 4 દિવસના પેરેલલ મુખ્યત્વે બધા અલગ અલગ કાર્યક્રમ છે. સીઈઓ રાઉન્ડ ટેબલ અમે રાખેલી છે. ગુજરાત ગાના શાર્ક કનેક્ટનો કાર્યક્રમ રાખેલી છે. ગુજરાત ફિનટેક સ્ટાર્ટઅપની મીટ રાખેલી છે ગિફ્ટ સિટીમાં. જીવીએફએલ સાથેના કાર્યક્રમો છે, આઈહબ સાથેના કાર્યક્રમો છે. તો મુખ્ય બધા કાર્યક્રમોનો મર્મ એ જ છે, ગાના અને ભારત વચ્ચેના સંબંધો કઈ રીતે સારા બને અને વૈચારિક સ્તરે આપણે કઈ રીતે એક સાથે લાવીને આપણું બિઝનેસ ટાઈ કઈ રીતે વધારી શકીએ. મુખ્ય આ બે ગાના ડેલિગેશનનો મુખ્ય ધ્યેય છે. ધન્યવાદ. થેન્ક યુ. ગુજરાત બ્રાન્ચ આજે 15 જુલાઈ ગુજરાત વર્લ્ડ સ્કિલ ડે અંતર્ગત ઈડીઆઈ ખાતે ઘાના અને ગુજરાતનું કોલેબરેશન કરી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આપણા સ્કિલ અને લેબર મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ઘાનાના હાઈ કમિશનર અને ત્યાંના ટુરિઝમ અને ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટરને આપણે ઇન્વાઇટેડ કરેલા અને આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ
અને લેબર પોલિસી કે જે ઘાનાની લેબર પોલિસી છે અને ગુજરાતની જે લેબર પોલિસી છે બંને વચ્ચે કોલેબરેશન કરીએ કે MOU સાઇન કરવામાં આવ્યું, GTU વચ્ચે MOU સાઇન કરવામાં આવ્યું. તો આવા કાર્યક્રમોથી સવિસ્કાર દ્વારા અમે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપીએ છીએ અને કહીએ છીએ કે ભારતનો યુવાન છે એ વિકસિત ભારત 2047ની કામના કઈ રીતના કરી શકે. તો આવા કાર્યક્રમોના માધ્યમથી અમે વિકસિત ભારત 2047 અને રાષ્ટ્ર પુનઃનિર્માણનું કામ करता हुए છીએ. धन्यवाद. नमस्ते, मेरा नाम निसर्ग राठौड़ है. मैं सविस्कार का राष्ट्रीय संयोजक हूँ. तो आज वर्ल्ड यूथ स्किल डे है. इस निमित्त EDII अहमदाबाद में सविस्कार और EDII के जॉइंट कोलैबोरेशन से गुजरात गाना स्किल डायलॉग ऐसा आयोजन किया गया. तो जो हाई कमिश्नर ऑफ गाना है वो उपस्थित रहे. जो हमारे स्किल मिनिस्टर है गुजरात के कैबिनेट मिनिस्टर कुंवरजी बावड़िया, वो हमारे उनकी गरिमा उपस्थिति रही. और मिनिस्टर ऑफ फाइनेंस जो एंड टूरिज़्म जो क्वासी टूटू सर है और जो हाई कमिश्नर है ये हमारे बीच रहे. तो जैसे ये जो हमारा टॉपिक है गुजरात गाना स्किल डायलॉग, तो स्किल जैसे हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी कहते हैं कि हमारा जो युवान है वो स्किल्ड युवान होना चाहिए. हम जो काम करें उसमें स्किल को प्राधान्य दिया गया है. तो भारत सरकार की ऐसी बहुत सारी स्कीम्स हैं जिस पे हम यहाँ काम कर रहे हैं. जैसे ये इंस्टीट्यूट है एंटरप्रेन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया, जहाँ पे ये कार्यक्रम रखा गया, ये स्किल को इतना प्राधान्य देती है. तो जब पूरा देश सब लोग स्किल के बारे में बात कर रहे हैं और वर्ल्ड यूथ स्किल डे है, तो आज इस गुजरात की धरा पे घाना और गुजरात की रिलेशंस कैसे क्रिएट हो, कैसे स्किल्ड यूथ इंडिया और घाना का जो है वो साथ में कैसे काम करे और एक दूसरे को कैसे मदद कर सके. जैसे अभी हम देख रहे हैं जियो पॉलिटिकल सिचुएशंस है, तो घाना हमारा इतना अच्छा मित्र देश है, तो उनको हम सपोर्ट कर रहे हैं. वहाँ से स्टूडेंट्स यहाँ पढ़ने आ रहे हैं. हमारे बीच यहाँ घाना से भी स्टूडेंट्स आए हुए हैं जो यहाँ विदेश से यहाँ पढ़ते हैं, जो आज यहाँ इस कार्यक्रम का भाग रहे हैं. और हमारी टीम है सविस्कार की जो हमेशा स्किल और एंटरप्रेन्योरशिप के लिए पूरे देश भर में काम करती है. तो इसी के साथ सभी को नमस्ते. थैंक यू.